જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા દ્વારા આ વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન વડોદરાની દિવાળીપુરા ન્યાય મંદિર સંકુલમાં યોજવામાં આવી હતી। Give them a huge round of applause, and I hope that the spirit continues. Thank you very much, and let us proceed for the. નાગરિકોનું જ કામ આમાં બેનિફિટ મુખ્ય છે, કેમ કે ત્વરિત ન્યાય મળે તો જ ન્યાય ગણાય। બહુ વિલંબિત ન્યાય હોય તો એ યોગ્ય નથી, અને નાગરિકો જ્યારે સેટલમેન્ટ કરે છે, અમુક સમાધાન થવા પાત્ર જે ગુનાઓ છે અથવા તો સિવિલ કેસીસ છે, એ તમામમાં સમાધાન થવા પાત્ર જેટલી હોય, અને સમાધાન જે છે એ બી કોર્ટો જે છે એના સુપરવિઝન નીચે થાય છે, એટલે કે સમાધાન છે એ યોગ્ય છે, ન્યાયિક છે, કેમ કે એ ઇલીગલ સમાધાન જે છે એ ન થવું જોઈએ। એટલે એ પ્રમાણે અમે ટર્મ્સ જે છે અમે જોઈએ છે, અને નાગરિકોને ફાયદો એટલા માટે કે એમને જે છે કોર્ટના ધક્કા છે પોતાનું કામ કરી શકે, કોર્ટમાં ન આવવું પડે, અને ત્વરિત સમાધાન થઈ જાય, અને સુખદરૂપ સમાધાન આવે। બંને માણસો છે, ભાઈઓ છે, કુટુંબો છે, હસબન્ડ વાઈફના કેસીસ છે, કે એ તમામ જે છે તે લોકો સાથે હળીમળીને રહી શકે। આજ રોજ નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટના આગેવાનીમાં એ લોકોની સૂચના અનુસાર આજ રોજ વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલ ખાતે મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સિવિલ, ક્રિમિનલ તેમજ MSCPના કેસોનું અહીંયા સમાધાન માટે મૂકવામાં આવેલ છે। જેમાં આપ જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં આજે પક્ષકારો હાજર છે, જેમાં સમાધાન શક્ય હોય, જેમાં બે પક્ષકારો પોતાની સંમતિથી સમાધાન કરે, ઇન્સ્યોરન્સ કંપની સાથે MSCP કેસોમાં સમાધાન થાય, સિવિલ કેસોમાં સુખદ સમાધાન થાય, તે માટે પક્ષકારો તેમજ તેઓના વકીલશ્રીઓ અત્યારે ઉપસ્થિત છે, અને જેનું સુખદ નિરાકરણ આવશે। આ લોક અદાલતનું મુખ્ય હેતુ એ હોય છે કે બે પક્ષકારો વચ્ચે સમાધાન થાય, અને એ લોકોનું સુખદ સમાધાન આવે, અને એ લોકોને બંનેઓને કોઈને નુકસાન ના થાય અને બંનેઓને ફાયદો થાય, એ હેતુથી લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। જેમાં આજ રોજ આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા પક્ષકારો તેમજ તેઓના વકીલશ્રીઓ પણ ઉપસ્થિત છે, અને મોટી સંખ્યામાં આજ રોજ કેસોનો નિકાલ થશે।